ચંદુભાઈ ઠેઠ સુરત હતા પણ આ બેઠા ખારું કરીને રાતે કેરાયા. દુનિયા જગતના ભુવા ધૂણે બધી માતાઓ જ છે, કોઈ એવું એમને ધૂણતું નહીં. પણ ચંદુ રાવળની જોગણી આવે ને તાર મારો નોભીનો કોક વર્તો નોખો આવે છે. જિંદાણો જિંદારો તૂટેલી ફૂટેલી ખાટલીમાં હુરવાનો જોગની દાડો સ્વભાવનો હાડા 13 વર્ષની ઉંમર ચંદુ રાવણની હોય. અરર ઈમના બાપના રોમના ઘરન જોગણી તેડયા હોય. ઇનદાણો ચંદુ રાવણની માના વશમાં વહુ આયા હોય. મારો કોઈ આધાર નો રહ્યો, એ પરિવાર હગો નહીં, મારા રોકરાનું હું થા ઇનદાણો. મારી ચોથા બાર રાવણની માતાએ ટૂંકો ભલ્યો હોય. એ ઇનદાણો બાબુ દલસાની અરર ઝાપડી ચેવું બોલી હોય. ચાળી ઘરમાંથી 39 ઘેર મજા છે. પેલાના બાપના રોમના ઘરના તેડયા છે. એ ચંદુ ના હોય બોલાવો, ચંદુ રાવણ ને બોલાયો હોય. બાબુ દલસાએ ચંદુ રાવણ ઉપર હાથ મેલ્યો હોય. આઠે અંગે મારી જોગણી ધૂણવા આવી હોય. પરિવાર હગો નહીં પણ ચંદુ રાવણ એવું જગતમાં નોમ નો કરું તો મારી બાબુડાની માતાનું ઈથી માં મજૂરી ખાતર ગોમ છોડ્યું પાટણમાં રહેવાનો. ગોડી નો ધારા બની જા દાડો આયો હોય. સિત્તેર 80 લાખનું મકન છે હાલ ચંદુ રાવણનું. એ મકનમાં પોતે 20 રૂપિયાની મજૂરીથી આ ધણીએ દોડીએ ઉપાડેલો છે. એ મજૂરી કરી કરી પેટ ભર્યા હોય. રોતા રોતા મૂઢ તન મેલડી જોગણી ન ગોડી ભારી હોય. સમો જતો રહ્યો ઇમના માન રોમના ઘરનો સુખદેવ તેડયા હોય. મણ જતું રહ્યું ચંદુ રાવણ આજે ઘેર આવ મા બાપના ફોટા હોમાં હાથ જોડ. ભાઈ તમે ઠીક છો બાપા, તમે ઠીક છો? આવું કાયમ કેતો હોય મારા ચંદુ ના વર્ત. એમે જોગણીએ તજાયા ભલો અડાડી છે. સૈલું જોડ જોડ નક કોક નોખું નો બનાવી દઉં તો એ મારું માતાનું બાપો. આય આય અરવિંદ બુઆ, મારો ભગવાન તમારી હોર રાખશે. મારી બૂન દીકરી ગાય કુંવાશી તમારી હોર રાખશે. કોક દાડો જ બોલું છું ને ડાયું જ બોલું છું. 100 મહિના પહેલા બોલી હતી ને માલ્યું છે અને આજ બોલું છું. પાછા 24 ના 25 થવા જ હું સંધુની માતા નહીં કહેવાનું. શું કહું છું? અતુલ છે મજા એ ભાઈ. આ
બાધાવાળી મહેતાન મારી મેલડીએ બોલી એમ ધજા અડીજી. અતુલસી આ પુનઈનું કોમ છે. ઓગણે માવતર રાજી હોય, બુન દીકરી રાજી હોય તો માતા મળે એવું હું માતા કહું છું ભાઈ. 1 કરોડની ગાડી હોય, 2 કરોડની ગાડી હોય રાજેશભાઈ પંચાલ, પણ 94 રૂપિયાનું ડીઝલ ના હોય ગાડીને ધક્કા મારવા પડે. હું માતા આવું કહું છું. એ તમારી કાયા કરોડની હોય પણ બુન દીકરીની પુનઈ તમારા ઘેર ન હોય, તમારી કાયા નકમી છે એવું હું માતા કહું છું ભાઈ. એ ભાઈ માવતરને હાચવજો. આયેલી બુન દીકરી ગાય કુંવાસીને મેઠો આવકારો આલજો. કોઈ દાડો બવડું મેલું તો મારું નોમ માતા નહીં કહેવાનું ભાઈ. અને ભાઈ હવને કહું છું, અરવિંદ બુઆ, કોઈ મંદિરે ભૂવો ભગત જાય, તમે ઉતરો નેચા એટલે ભિક્ષુક હાથ લોબો કરે. પોહાય તો આલજો, ન પોહાય તો ના આલતા. આ દુનિયામાં કોઈ ભિખારી નથી એવું નહીં. ઈ ભિખારી મંદિરની બહાર માગે છે ને તમે અંદર જઈને માગો છો, પણ માગો તો સો જ ભાઈ. તમે જે દાડે કોઈ કોમ હાથ કરશે ને તમે એવું કહેશો આખો દાડો ના હોય, એના કરતા ધંધો કરો તો મળશે. તમે એનું આમ કહેશો મઢમાં બેઠી બેઠી પેલી એ કહેશે કે આખો દાડો ના હોય, ધંધો કરો ભાઈ. તે ગરીબની ઓતેડી ઠારજો એટલે મારો ભગવાન તમારી ઓતેડી ઠારશે એવું હું વડાની માતા કહું છું. અરવિંદ ભુવા, અમુક વાયક, બધાય વાયક આપણા માથા ઉપર જ હોય, પણ અમુક એવું હોય કે સુરત હોય, દુનિયામાં હોય, સમય લઈને જવું પડે ભાઈ. અતુલસી સુરત થી આવું છું, ભાઈબંધીની માતા શું નવાઈ નહીં, પણ અરવિંદ ભાઈ અત્યારે નહીં કેવું ગુવારાવળ મજા. અત્યારે કહું તો કોદાળ ખોટું પડવાનું નહીં, પણ સુરતમાં શૈલેષ ભુવા ચેવા ખેલ ખેલીને આવીશું. અરવિંદભાઈ મારો ભગવાન ઢુકડો લઈને સુરતમાં બીટ મારીને આવતી રહી હું, અને મારું ઝાડું અમદાવાદ પોકે એ પહેલા તો ફોન કે બાપા થઈ ગયું, મારી પાસે આવી મૂકું ના વડાવળ જઈને પશુ વાત કે 17 દાડાની વાટ જોવી નહીં, મારી થઈ ગયું આવી જા મૂકું ના. હવે 17 દાડે વાત લે ભાઈ, પણ ઓગણે પુનઈ હોય, પેઢીએ પુનઈ હોય તો જ મેળ આવે. ઘરનો માવતર રાજી હોય. 18 આલમમાં ધૂણું એટલે એક જ કહું છું કે ઘરની માએ 500 રૂપિયાની હાડી ન ભાળી હોય ને તો મન માતાને 5000ની ઓઢણી લાવો જોતી જ નહીં. હું તો માતા આવું કહું છું. ઘરના બાપને કોદાળો હેત કરીને કટકો મોહળીને ખવરાયો ના હોય અને મને ચોખા ઝીની થાળી લાવો જોતી જ નહીં. હું તો માતા આવું કહું છું. દુનિયામાં એક જ કહેવત છે કે ઉંબરા વાળી રાજી તો હું ડુંગરા વાળી રાજી રાજીને રાજી. તે ઘરની બુન દીકરી રાજી રાખજો, માવતર રાજી રાખજો, સાધુ સંતો પરવીણ આવે એમને આવકારો આલજો. હું વડાને આ ઝાડવું વડાનું છે, પણ આના આ ઝાડવાના ભૈપા વડાવળમાં છે. આ પરવીણની રહ્યા નહીં અમારા ભૈપા છે ભાઈ. આ ઘોર આવળ તે હું તમારી માતા છું તુલસી. મારો ભગવાન ઓર રાખશે, મારો નાથ લાજ રાખશે એવું હું માતા કહું છું. દુનિયામાં કોદાડો ચોય માતા ગદ્યા ચક્કર કે લઈને મળવા આવી જ નહીં. માતા તો કના વેહમાં આવે, તમને ઓળખતા આવડે મજા આવે ને ખમાન મજા છે બાપા. કોઈ ભુવાજીના વેહમાં આવે, કોઈ પાવળિયાના વેહમાં આવે, કોઈ ભગતના વેહમાં આવે, ઓળખવાની તાકાત તમારામાં જોવે. તમે મેં ઓભળ્યું છે કે જુનાગઢમાં નરસિંહ મહેતા કુંવરબાઈનું મોમેરું મારા કાળિયા ઠાકરે પૂર્યું હતું. એવું ને એવું દેલવાડાના ગંગવા કુવાની શિકોતરે મારી પનીબાઈનું મોમેરું ભર્યું હતું. આ વાતો જ બધી ઓભળી છે, પણ તમે બધાને જોયેલી વાત હું વડાની માતા કહું. કાલનો દાડો છે, ઉંદરાની દીકરી હતી, કલણા હાહરે જાતી હતી. ઉંદરામાં કોઈ ચીડે મોરે નતું, ઘેર ભોણીના લગન લીધા. કોઈએ મેણા મારે કે ન મારે, પણ એને સાતી હુંહરું લાજ્યું કે બધાના મોમેરા આવશે, મારે કોણ લાવશે?
જૈન કંકુત્રી શેતરપાળે મેલીન શેતરપાળ ઓભળી જાય આખું ઉંદરા મોમેરું લઈને જીતું આવી રીત કોમ થાય કોઈ ઢાલને તરવાર લઈને અરવિંદભાઈ ન ખરું. થાય. તે મારો ભગવાન તમારી હવની લાજ રાખશે આયા બેઠા ઉઠાનું પરમણ રહેશે હું માતા કહું છું. અતુલસિંહ મજા મહેમાનો મજા અરવિંદ ભુવા મજા જય તારી શૈલેષ આવો ભુવા ભુવાજી, આવો. ભોજાભાઈ ખૂબ મજા આ ગાદીના ભગવાન મારો નાથ હવની ઓર રાખશે હું તમારી માતા કહું છું. ચિયા દેવનો મેળો મેળો જોવાન જાઉં. હપ! એ જાહું માનો મેળો મેળો માલવાન જાઉં. મોટી બુનનો મેળો એ મોટી બુનનો મેળો. ખમા અરવિંદભાઈ આ વડાવળના મેમનો હું વારે કોઈડે બબાહણીની મેલડી મજા કહું છું. મારા મેલડીના ભગવાન હવને મજા કહેશે. આ ગાદીએ બોલીશું અરવિંદ ભુવા 6 મહિના પહેલા બોલી હતી કે અરવિંદભાઈ તારો આલા પસંદ મારે મેલડી જોગણી કદાચ ધૂણવું હશે ભુવાજી 24 કલાક થવા દઉં મારું નામ વડાની માતાની એવું બોલી હતી અને આજ બોલું છું હું મેલડી ધૂણતી હશું 24 કલાકે દુશ્મનનું ડાસુ ન પકડું મારું નામ સંધુની માતાની કહેવાનું. માવો માવો ભલે ગોડી તન બેઠે અમાર ખૂન બેહવાનો દાડો આવતો નથી. અમાર ધાર્ય તરવેલ્યો નથી બંદૂક અમારું તો હથિયાર ગણો અમારો આધાર ગણો મારી એ મહામો ડભાળાની મેલડી તું છો. 24 કલાક બનન વેરીન એ ડાસુ નો ભરું તો અરર સૈલો મારી એ વહાવો ડભાળાની ભોયડી ગુંદીની એ ઝેરીલી નાગણીનું વેણ છો. અપ! ખવા. લો ભાઈ હવને મજા આયા બેઠા ઉઠ્યાનું પરમણ રહેશે સૌ ભુવોને મજા કહું છું. આ વડાવળના ઓગણે અતુલસિંહના આમંત્રણને માન આપેલા બધા ભુવા ભક્તોને અરવિંદભાઈ નરેશભાઈ હવને મજા કહું છું. લો હવની દ્વારકે